કહું છું. તો ગાઈઝ આપણે આજે નવો વ્લોગ ચાલુ કરી રહ્યા છે. આજે ડેટ છે કઈ છે 3rd of January 2024 3:30 ટાઈમ છે. આજે હું અને ધ્રુવ અખાની સ્ટાર્ટિંગ કરીએ છીએ. કેમ છો ગાઈઝ? આજે અમે જઈ રહ્યા છીએ એક પ્રવાસ પર. હવે મળીશું માહિરના કોલેજ જઈશું. આજે રાતે બરોડા જવાનો પ્લાન છે. ધ્રુવ અખાની ખબર નહીં આવશે કે નહીં આવે, પણ હું પંડ્યા અને દિવ્ય તો જઈએ છે, તો એ બી આ બ્લોગમાં કવર થશે. તો માહિરને મળીએ. તો ગાઈઝ કોલેજ આવી ગઈ છે આપણે લોકેશન ઉપર, અને ઇટ્સ માહિર રાજપૂત. હાય ગાઈઝ, આવી ગયા. તો ગાઈઝ આ પક્ષીઓ કચરામાંથી ખાઈ રહ્યા છે. બહુ દુઃખ થાય એવું છે આ જોઈને. આપણે કચરો ફેલાવવાનું બંધ કરીશું તો જ આ શક્ય બનશે ગાઈઝ. બીજું એવું કહેવાનું મારું કે પક્ષીઓ બિચારા કચરામાંથી ખાઈ રહ્યા છે, જગ્યાએ આપણે ઘરની બહાર કેવું ખાવાનું મૂકવાનું પક્ષીઓ માટે થોડુંક. પક્ષીઓ માટે ચબૂતરો આપણે બનાવીએ, એક ચબૂતરામાં કેટલા પૈસા જતા રહે છે? मुझसे प्यार करती है या नहीं करती है? नहीं, तेरा मुझसे प्यार है या नहीं है? ધીરજનો ફોન આવ્યો છે ધ્રુવને. ધીરજ બતાય ધીરજનો ફોન આવ્યો છે. હલો, મળવા જવાનું છે. તો ધીરજને મળવા જઈશું ગાઈઝ. હવે માહિરને બાય બાય કરીશું. માહિર બાય. હવે ધીરજને મળવા જઈશું નેક્સ્ટ લોકેશન પર. આવી ગયા છે આપણે ધીરજને મળવા. બહાર આય લોય, બહાર આય. ઓકે ઓકે. તો ગાઈઝ આપણે ધીરજ આવી ગયો છે. ધીરજ, ડોક્ટર શું કહેશો આજ? આજે ભાઈ સારો દિવસ હતો. હું આટલું જ કહીશ, 26 ની શરૂઆત બહુ સારી થઈ. 26 में दुनिया खत्म नहीं हुई. अच्छी લાઈક સ્ટાર્ટ બહુ સારી થઈ, એટલે આઈ હોપ કે તમારી બી સ્ટાર્ટ સારી હશે. ઓકે ઓકે. ધીરજ જોડે આપણે 10-15 મિનિટ વાતો કરીશું. બરાબર ગાઈઝ. ધીરજ ચોકલેટ લાવ્યો છે આપણી માટે. કેમ, શું ખુશી છે આજે? એટલે કહું છું ને ખાલી ખુશ ખબરી. તો ગાઈસ મેં ધ્રુવને કીધું કે 50-50 60 હજાર વ્યૂ આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર કેમ આવે છે, કે તારું મોઢું જોવા. તો એણે કીધું થેન્ક યુ. તો મેં કીધું હસવા માટે, લાઈક લોકો હસવા આવે છે, અને પછી આ રીસાઈ જાય છે આવા બૈરી. તો ગાઈઝ હવે આપણે બ્લોગને એન્ડિંગ કરવા જઈ રહ્યા છે. બધા છૂટા પડીએ છે. તો ગાઈઝ બાય કહી દો. બાય બાય ગાઈઝ. બાય બાય. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. આપણે તો રાતે મળીશું બરોડા જઈએ તારે. સ્ટે ટ્યુન. તો મિત્રો ફાઇનલી હવે અમને 1-2 દિવસથી પ્લાન હતો, બટ આજે હવે અમે જઈ રહ્યા છે બરોડા. 3 લોકો જઈ રહ્યા છે. યસ, જસ્ટ 3 of us. તો મસ્ત મજા કરવાનું પ્લાન છે. લોંગ ડ્રાઈવ, ખાવાનું મસ્ત, એક મસ્ત જગ્યા પર જઈશું. જગ્યાનું લોકેશન તમને ત્યાં જઈને બતાવીશું. ખુશ થઈ જશો તમે બી જોઈને. રોમેન્ટિક જગ્યા છે. અરે વાહ વાહ. પણ જવાના અમે 3 જ છીએ, એટલે જરાક. એટલે આપણે તમારે કોઈની જોડે જવું હોય તો જઈ શકો છો. રેકમેન્ડ અમે પહેલા આખું રિવ્યુ કરીશું. કપલ ફ્રેન્ડલી જગ્યા છે આમ તો. આમ કપલ્સમાં નથી જતા, ઓનલી બોયઝ જઈએ છે. અને તમે એ પણ જોઈ શકો છો કે આપણે ડ્રાઇવિંગના ટાઈમે ફોન નથી વાપરતા, તો એ પણ થોડુંક ધ્યાન રાખવું કે ડ્રાઇવિંગના ટાઈમે ફોન ના વાપરવો. ડ્રાઇવિંગ રોડ પર જ ધ્યાન આપવું. માઇક વાપરી શકો છો બટ ફોન નહીં વાપરવો. બરાબર વાત છે. એટલે ભાઈ તમે શું બોલું છો? તો ગાઈસ હવે થોડીક વારમાં મળીએ. બીજો રસ્તો આવે એટલે રસ્તો બતાવીએ તમને બરોડાનો. હાઈવે. રસ્તામાં તમને અમારી મુસાફરીમાં જેમ ગાયનો વાગતા હોય એમ તમને મજા બી કરાઈશું ગાયનો સાથે. મારા મત ગાઈઝ આગ લાગી છે. ઓહો, ભારે આગ લાગી. એને એને પાછું પલટી ગયું છે ગાઈઝ રસ્તામાં. ઓનલી ઓન ધીસ ચેનલ. પેલું જોયું ગાઈઝ આગ ગઈ છે હમણાં. આપણે બહુ ભયંકર રીતે આગ જોઈ. આપણે દિલ દહેલાઈ દે એવું છે આ. શું કેવું છે? રસ્તામાં આવતા તને આગ જોવાય છે. હવે તમને રિટર્ન જતી વખતે અમે બની શકશે તો બતાવીશું શેમાં આગ લાગી હતી. તમને લાઈવ વિઝ્યુઅલ્સ બતાવીશું રિટર્ન થતી વખતે. ગાઈસ આ કઈક જોરદાર શણગાર્યું છે. આ પેલું છે ગુરુદ્વારા છે. ગુરુદ્વારા. બહુ ગુરુદ્વારા સખત છે. છે. બોલે સોનિહાલ. શાસ્ત્રી કાકા. આપણે બધા ધર્મોનું રિસ્પેક્ટ કરીએ છીએ ગાઈઝ. એવું નથી કે આપણે જોઈ શકો છો જોરદાર શણગાર્યું છે. આખું બધે આખું. એમ્બ્યુલન્સ જઈ રહી છે. ગુરુદ્વારા ગુરુ ગોબિંદ એમ્બ્યુલન્સ જઈ રહી છે સામે. એમ્બ્યુલન્સ આવે છે જાય છે લા. એટલે આપણે માટે તો સામેથી આવે છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. લોકેશન કેટલી દૂર છે બતાડ દે. લોકેશન અહીંથી આપણે ટેમ્પલ જવું છે એકવાર તો. ગાઈસ જોઈ શકો છો 11 કિલોમીટર 25 મિનિટ બતાવે છે. ટ્રાફિક વધારે હશે હવે સિટીમાં. નેક્સ્ટ યર સિટીમાં ટ્રાફિક વધારે લાગે છે એટલે થોડીક વાર લાગશે. જગ્યા આવે જઈને તમને બતાવીએ કેવી જગ્યા છે. બોલો ભાઈ. ગાઈઝ લોકેશન પર આવી ગયા છે ફાઇનલી. ટાઈમ થયો છે
9:15 રાતના અને લોકેશન તો સારી દેખાઈ રહી છે. ગલીમાંથી આયા છે પણ નામ રિવીલ કરી દે દિવ્ય, નામ reveal નામ કરી દે. દેખાઈ રહ્યું છે ક્રીક યાર્ડ કરીને છે જગ્યા બરોડામાં. કેવું છે અંદર જઈને બતાવીશું, પણ આ તો જરાક વધારે જ ફૂલ લાગે છે. તો ગાઈસ લોકેશનમાં આવી ગયા છે અને હવે માપી રહ્યા છે કોણ લાંબુ છે. ઉપર કોમેન્ટમાં લખી દેજો કોણ લાંબુ છે. આઈ થિંક પંડ્યા સેજ લાંબો છે. તો ગાઈસ એમ્બિયન્સમાં તો 10 of 10 છે. બતાવી દઈએ, લાઈવ મ્યુઝિક ચાલે છે અને બધા ભાઈબંધો બેઠા છે અહીંયા આગળ. એમ્બિયન્સ 10 of 10 અરે બહુ સરસ લાઈવ મ્યુઝિક બી ચાલી રહ્યું છે. બહુ સરસ એમ્બિયન્સ છે અને તાપણી આગળ બેસવાનું સૌભાગ્ય મળ્યું છે અને એક બાજુ આવા મસ્ત ગાયનો વાગે છે. મજા આવી ગઈ. યા ઇટ્સ વેરી કપલ ફ્રેન્ડલી જગ્યા. તો તમે લોકો બી આવી શકો છો. યસ હોય તો, ને તો પછી છેલ્લા અમાર જેમ ભાઈબંધ જોડે આવજો. અમને કપલ ના મળે એટલે હું પંડ્યા જોડે આવ્યો છું આજે અને દિવ્ય ઇઝ +1. હું અને પંડ્યા થર્ડ વ્હીલિંગ. તો ગાઈસ જગ્યા તો આમ એઝ બી સેડ બહુ સારી છે, પણ એક કન્સર્ન હતું કે બિલ કેટલું આવશે. આપણે વ્લોગમાં આપણે અંદાજ મારી કેટલું આવશે ખાતા પહેલા. મને લાગે છે કે અરાઉન્ડ 2500 થી 3000 વચ્ચે આવી શકે છે બિલ પ્રેડિક્શન કેટલું આવશે? બિલ આપણે તો આપણા મંગાવવા પર છે, પણ આપણે એવરેજ કાઢીએ તો 3000 તો વધારે છે. 2200 સુધી આવી શકે. મને બી એવું જ લાગે છે કે બિલ આઈ થિંક 2500 ની આસપાસ હશે. મારું 2500 ગેસ છે. તારું એક્ઝેક્ટ બોલ. 2700 પંડ્યાનું અને આપણું તો 2600 રાખે. દિવ્યનું 2600. લેટ્સ સી હુ વિન્સ. 25 ગાઈસ નંબર આવી ગયો છે આપણો. લેટ્સ સી જગ્યા કેવી છે. આવી કઈક જગ્યા છે. દિવ્ય બરાબર છે? જોરદાર જગ્યા છે. જોરદાર જગ્યા છે ને સામે જે ફુવારો છે એમાં તો પૈસા વસૂલ થયા છે. 10 of 10 એમ્બિયન્સ છે. લેટ્સ સી ફૂડ કેવું છે હવે. ટેસ્ટ કરશે પંડ્યા. Give me the fork, mate. So guys, आप देख सकते हैं क्रिस्पी एकदम जोरदार क्रिस्पी लागे છે. જો આમ તમે આમ ટેપ કરશો તો તમને ક્રિસ્પીનેસ ફીલ થશે. જો yes, so like आप देख सकते हैं ये चीज ब्लास्ट. I will taste this with the mayo. ચીઝ ઉપર ચીઝ So good, perfectly एकदम crispy છે. 10 on 10. તીખું બી છે અને ચીઝ બી મસ્ત આમ લાવવાની જેમ બહાર આવે છે. બિલ આવી ગયું છે ગાઈસ. ઉપવાસ થઈ ગયા. તમે જોઈ શકો છો કે કોઈ બી રેસ્ટોરન્ટમાં તમે ઇન્ડિયામાં જાવ છો જેટલું એ ફેન્સી હોય બટ એટ ધી એન્ડ તો તમને આ જ મુખવાસ મળશે. And it's revealing time. બિલ આવ્યું છે. અંડર કંટ્રોલ છે. અંડર કંટ્રોલ છે. રિવીલ કરો. બિલ છે અમારું ચલ્યા 3082. So it's quite cheaper than what we expected. આ લોક તમારો છો. આપો તો હું આપું. Guys, હવે બિલ કરવાની સ્કેનર આનો વિચારીએ છે કે અમે નાખી દો બરાબર. ફરી જ દઈશું. ત્રણેય ભેગા છે. તો ગાઈઝ અમે બાકીનું તમને આ જગ્યા એક્સપ્લોર કરાવી દઈએ. તો ગાઈસ ફાઇનલી અમે જે અનસીન પાર્ટ હતો એ જોવા આવી ગયા છે, એક્સપ્લોર કરવા કે કેવી છે જગ્યા. ખાઈ તો લીધું છે, બહુ મસ્ત છે ખાવાનું. એન્ડ તમે આ જોઈ શકો છો મસ્ત આમ ટેન્ટ જેવું એકદમ આમ યુનિક શેપ આપ્યો છે. જનરલી બહુ મસ્ત એરિયા છે. તમે અહીં જોશો અહીં પાણીને એમ જોવા છે તમને. ઇટ્સ જસ્ટ સો ગુડ. એન્ડ અહીંયા બી સિટિંગ અરેન્જમેન્ટ બહુ જ સારું છે. તમે જોઈ શકો છો લાઇટિંગ એમ્બિયન્સ ઇઝ રિયલી ગુડ. અ પરફેક્ટ સ્પોટ ફોર couples as well as family. તો ગાઈઝ હવે અમે અહીંથી નીકળી રહ્યા છે. ખૂબ સરસ જગ્યા હતી. ખાવાની ખૂબ મજા આવી. એમ્બિયન્સ તો ઘણો જ સારો છે. લાઈવ સિંગિંગ બી તમે જોઈ શકો છો. પંડ્યા ગાયબ થઈ ગયો છે આપણે. નાઈસ. મિની બ્રિજ બી બનાવ્યો છે. બ્રિજ બતાવો મિની. ગાઈસ તમે જોઈ શકો છો. વાવ મસ્ત જગ્યા છે. આર્ટિફિશિયલ રિવર બનાવી છે. આર્ટિફિશિયલ રિવર
નર્મદામ જયેલા ખરેખર. તું ના યાર પાણી થઈ જ ગયું કે નહીં જોડે પણ. જો જો રાત ટાઈમ થયો છે રાતના 10:51. તો ગાઈઝ હવે આપણે એક્ઝિટ બાજુ જઈ રહ્યા છે. આમ પંડ્યા અને દિવ્ય તમને અડધું પાર્ટ એક્સપ્લોર કરાવ્યો તમને બહાર લઈ જઈશ. આવી જાઓ. આ બધું બતાવી દઈએ આગળ. બહારનું બધું બહારનું. મજા આવી જાય એવી જગ્યા છે. આ ગ્લાસ મૂક્યા જબરજસ્ત છે બધા. બહાર આવી જાઓ. આપણે અહીં બેઠા હતા ક્રિસમસ ટ્રી આગળ. આ ક્રિસમસ ટ્રી હતો અહીં બેઠા હતા આપણે. મમ્મીનો ફોન આવી ગયો છે ગાઈસ. મમ્મીનો ફોન આવી ગયો છે. આપણે નીકળી ગયા છે. મારા હિસાબથી જગ્યા માટે 9 of 10 મારી માટે રેટિંગ રહેશે. ના 9 on 10 યસ 9 on 10. 9 of 10. એ એમ્બિયન્સ બધું સારું છે. ફૂડ બી સારું છે. થોડીક પ્રાઇસ પણ જો કે આઈ થિંક સર્વિસ માટે બરાબર છે price. બરાબર છે એમ્બિયન્સ વાંધો નહીં આવે. એવરીવન Service બધા was good. હેલ્પફુલ હતા અને ફાસ્ટ વેરી ફાસ્ટ સર્વિસ એવી ઓવરઓલ આવા એવી જગ્યા છે. રેકમેન્ડેડ. It was 9.5 on 10. It was really good. હા એટલે આપણે જગ્યા પાછી બતાડી દઈએ. ક્રિક યાર્ડ બરોડા અને લોકેશન આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. તો ગાઈસ આવું કંઈક પાર્કિંગ જોવાની બી ઈચ્છા તો પાર્કિંગ બતાડી દઈએ. અને Don't judge a restaurant and its ambience by parking and nearby location. એટલું કહીશું અમે. જગ્યા સારી હતી. એક ટાઈમ તો પાક્કું આવવું જ જોઈએ ઓવરઓલ. અને ફોન આવી ગયો છે એક મિનિટ દિવ્યાનો ફોન આવે. કોનો ફોન છે? પપ્પાનો ફોન છે અંકલનો ફોન આવે છે. અંકલ તો તમે બ્લોગ જોતા હોય તમારો ફોન આવે છે ને દિવ્ય ઉપાડી રહ્યો છે. હેલો સો ગાઈઝ અમે લોકો હવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નીકળી ગયા છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જબરજસ્ત છે. નીતિન ગડકરીનું કામ બતાવી દઈએ તમને. જોરદાર તમે જોઈ શકો છો. બટર જેવો રોડ છે. બટર જેવો રોડ છે. અને પછી કે અમેરિકા ક્યાં કહેતા હતા? गाइस क्या जोरदार रोड है आप देख सकते हैं. બટર જૈસા રોડ है गाइस. બટર જૈસા 8 લેન દુબઈ જેવો રોડ થઈ ગયો છે.